जय माताजी पशुपालन मित्रों तथा खेडूत मित्रों केम छो बधा मजामां जशो। नवा विडियो में तमारा बधानुं हार्दिक स्वागत करूं छुं। ने आजना विडियो में हूँ तमने मित्रों ચોમાસાની કાવરિયા ડુંગળી વિશે થોડીક માહિતી આપવાનો છું કેમ કે બધાને ખબર જ હોય કે ચોમાસામાં સાહેબ મારી પાસે થોડુંક નોલેજ છે તો એમાંથી હું તમને અગત્યનું નોલેજ આપવાનો છું અને વિડિયો અંત સુધી જોજો। અને જો તમને મારો વિડિયો જોવો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઇબ અને કમેન્ટ કરવાનું ના ભૂલતા પ્લીઝ। તો હવે આપણે કરી દઈએ ચાલુ। તો મિત્રો કાવરિયા ડુંગળીની વાત કરીને તો પહેલા મિત્રો કાવરિયા ડુંગળી બધાને ખબર જ હશે કે ચોમાસામાં વાવવાનું હોય પણ મિત્રો કેવી જગ્યાએ વાવવાનું હોય અને કઈ કઈ ખાતર નાખવું આ કોઈને ખબર ન હોય તો આ નોલેજ હું તમને અંદરથી આપું। તો મિત્રો આપણે કાવરિયા ડુંગળી ચોમાસામાં વાવી દીધા બાદ કેમ કે વરસાદ આવતો હોય અને એની માઇલ પર મિત્રો કાવરિયા ડુંગળીની માઇલ પાસે ને આપણે વાત કરીએ તો કાવરિયા ડુંગળી વાવી દીધા પછી ચોમાસામાં વરસાદનું પ્રમાણ વધારે હોય એટલે વધારે પડતો વરસાદ આવતો હોય તો આપણે મિત્રોને પાળ્યું હોય તેને પાળ્યું તોડવું પડે અને વરસાદ રીજ્યા પછી એને પાણી ફેરવવું પડે। આ અમુકને ખબર હશે અમુકને નહીં ખબર હોય તો આ મારી એક સૂચના સાંભળી લીધી છે। બીજી મિત્રો વાત આપણે એ કરીએ કે ચોમાસાની ડુંગળીનો ભાવ વધારે પડતો આવે કેમ કે એવા ચોમાસામાં ઓછા ભાગમાં વાવેતર હોય કેમ કે ઉનાળામાં ઓલા દિવાળીમાં આપણે કાંજીની વાવીએ એટલું બધું ચોમાસામાં વાવેતર ન હોય એટલે થોડોક ભાવ આપણે આ ચોમાસાના કાવરિયામાં વધારે આવે છે। અને મિત્રો આમાં ધોળો પણ કાવરિયો વાવી શકીએ અને લાલ પણ વાવી શકીએ અને આનો ગાંઠિયો મિત્રો અવળો થાય પછી જેવી જમીનમાં ભાવતો હોય એ પ્રમાણે ડુંગળી છાતી હોય ચોમાસાની। અને મિત્રો બીજી વાત એ કરીએ તો એમાં આપણે ખાતર પણ નાખવાનું આવે છે। કયું ખાતર તો કે ઉરિયા આવે પછી એક સ્પેશિયલ ખાવરિયાનું ખાતર આવે એ પછી એની માઇલ પર મિત્રો દવા આવે છે કેમ કે કોકળને એટલે કે આમ વળી જતી હોય ને તો એની પણ દવા આવે તો એ દવા છાંટવી જોવે। પછી એની માઇલ પર મિત્રો કેટલું આપણે ઓલું ખાતર આવે ખબર તો 16 32 160 એ કરીને ખાતર આવે એ નાખવું પડે। પછી એની માઇલ પર ગાંઠિયાનું આવે છે કેમ કે સ્પેશિયલ ગાંઠિયો પાડે તો એનું આવવું જોઈએ। ને ચોમાસાની માઇલ પર જમીનની વાત કરીને તો મિત્રો ઘણા મોટા એક આ પ્રશ્નમાં ભૂલ કરે છે બધા એમ કહેતા હશે કે અમારી ડુંગળી નથી થતી તો પણ તમને હજી એ જ મિત્રો ખબર નથી કે અમારી જમીનમાં ડુંગળી થાય કે ન થતી। તો તમે એમ કહેતા હશો કે અમારે કાંજીની તો થાય છે પણ મિત્રો કાંજીની થશે એવા વરસાદ આવે નહીં એટલે કાંજીની ડુંગળી તો બધાને થતી હોય પણ આ વાત ઉપર હું તમને વાત કરું ને તો આ કાવરિયા ડુંગળી વાવી હોય ને તો એની જમીનની મેન વાત એ જ પ્રોબ્લેમ છે મિત્રો કે આપણે જમીનની નથી ખબર। તો જમીન મિત્રો હું તમને કહી દઉં એક ધારી કરાર જમીન ના હોવી જોઈએ। તમને આ કોઈ નહીં સમજાય એવો વિડીયો જોઈએ છે પણ હું તમને સમજાવી દઉં એક ધારી કરાર એટલે કે એક ધારી કાળી જમીન ના હોવી જોઈએ। થોડીક રાતડી થોડીક કાળી એટલે કે બે મિક્સમાં હોવી જોઈએ અને વરસાદનું પાણી પકડ રાખવી ના જોવે જમીન। વરસાદ વિયાજ્યા બાદ પાણી મૂકી દે એવી જમીન હોય ને મિત્રો તો તમારે કાવરિયા ડુંગળી છાવવાની શક્યતા વધારે પ્રમાણે રહે છે અને ઉતારો પણ 15 મણનો 20 મણનો સારામાં સારો આવે। અને તમારી જમીનમાં ડુંગળી જો કાળી હોય ને તમે વાવી હોય તો તમારે ડુંગળી ચોમાસામાં જવાની શક્યતા પણ વધી જાય છે અને ઘણાને મિત્રો ડુંગળી પી જતી છે કારણ કે એવું ન કહે કે બધાને ડુંગળી આ કાવરિયાની થઈ જતી છે ઘણાને વી જાય છે મેં પણ જોયું છે મિત્રો। એટલે આવું હોય તો આ જમીનમાં તમારે કોઈ પ્રોબ્લેમ હોય ને તો શેતી જાજો। અને બીજું એ કે બી મિત્રો બી એમાં કેટલાય જાતના આવે છે કાવરિયાના તો આપણે મિત્રો હંમેશા બી સારું હોય એવું માલ લાવવું કેમ કે પછી આપણે 5 પૈસાના કારણે સસ્તો માલ લાવવા જાય તો એવું કરવું ન જોવે કેમ કે આપણે મિત્રો મહેનત એમાં 4-5 મહિનાની કરવાની હોય છે અને બધાને ખબર હશે કે ભાવ પણ સારા મળે છે। એટલે કાવરિયા ડુંગળીમાં હંમેશા મેં કેટલું 2-3 બાબતનું ધ્યાન કીધું એ પ્રમાણે રાખ્યું છે ને તમારે કોઈ જાતનો પ્રોબ્લેમ નહીં આવે અને કાવરિયા ડુંગળી તમારે એક નંબર થશે। અને વધારે પડતી મિત્રો તમારે કોઈ જાતની માહિતી જોતી હોય અંદરની તો મને કોમેન્ટ કરજો હું તમને જવાબ આપીશ રિપ્લે ચોક્કસ આપી કેમ કે તમે મારા મેમ્બર છો એટલે મારા મિત્રો છો તો હું બધાને જવાબ તો આપું જ એટલે તો આવા મિત્રો 2-3 વસ્તુની ખાસ આપણે ખેતીમાં ધ્યાન રાખવું જોઈએ કેમ કે અત્યારે એટલે મેં અહીંયા વિડીયો બનાવ્યો કેમ કે મારી જમીનમાં અત્યારે પાણી ભરેલું છે ને એટલે ના જવાય એવું નહીં નકર ના તમને હું વિડીયો બતાવત એમાં ઘણું બધું હોય। વરસાદ આવે ને એટલે તમારે આ ખાસ તો યાદ રાખવાનું કે પાળું તોડી નાખવાનું અને એની મલપા ઈયળ બીડ હોય તો દવા છાંટવાની। અને બીજી વાત એ એક મિત્રો કે આપણું કાવરિયું વધારે પડતું જાડું હોય ને તો એને ગાળી નાખવું જોઈએ। ગાળીની પડખે આખા ખાલા હોય એમાં વાવવું જોઈએ અને હંમેશા મિત્રો કાવરિયાને પાકું હોય ને તો તમારા ગાંઠિયો સારો થાય અને જાડું હોય તો એમાં બરોબર ડુંગળી ઉતારવા ન આવે। એટલે આવું કોઈને ભૂલ હોય તો આ પણ સુધારી નાખજો। અને આજના વિડીયોમાં બસ કઈ જાજી માહિતી નથી દેવી મેં કીધું ઘણા મિત્રોને અત્યારે ચોમાસું હાલે છે ટ્રેન્ડિંગમાં હોય ડુંગળી વાવવી હોય અમુક મિત્રોને તો ખબર ના હોય તો મેં કીધું ખબર આપી દઉં। તો બસ આજનો વિડીયો અહીંયા સુધી તમને જો બધા મિત્રોને ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો અને મળીશું નવા વિડીયો સાથે। બધાને જય માતાજી।